મિત્રો, તાજેતરમાં ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરનું એક નિવેદન સામે આવે છે. ખરેખર જાણવા જેવું છે કે કઈ રીતે ભારતની છબી આપણું ભારતીય મીડિયા ખરાબ કરી રહ્યું છે. ભારતીય મીડિયાની જેમ રોજ કહેવાય ને મજાક બને છે, તો આ અમેરિકી રાજદૂત ભારતની ધરતી પર બેસીને જ ભારતીય મીડિયાનું કેવું મજાક બનાવે છે કે કહી શકાય કે ભારતીય મીડિયા ઉપર કટાક્ષ કરે છે. આજે સર્જિયો ગોર અમેરિકાના રાજદૂત છે ભારતમાં. એ કહે છે કે ભારતીય ટીવી ન્યૂઝ જોવાની મજા આવે છે. જેમ જેમ રાત થાય છે તે વધારે કોમેડી થતા જાય છે. સાંજે 8 લોકો ભેગા થઈને બૂમાબૂમ કરે છે, મતલબ ટીવી ડિબેટની વાત છે. રાત્રે 10 વાગ્યા સુધીમાં 12 લોકો ભેગા થઈ જાય છે અને બધા એક સાથે બોલે છે. કંઈ સમજાતું નથી, કંઈ સંભળાતું નથી, ખબર નથી પડતી કે કઈ વ્યક્તિ શું બોલે છે. આ કટાક્ષ છે આ અમેરિકી રાજદૂતનો ભારતમાં બેસીને ભારતીય મીડિયાનું મજાક ઉડાવવામાં આવે છે. આ દુઃખદ છે, શરમજનક છે. પણ જે સ્થિતિ ભારતની છે અને જે રીતે ભારતીય મીડિયાનું વર્તન છે, તો આજે અમેરિકી રાજદૂત હોય કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કે દેશમાં આજે સામાન્ય લોકો તો ભારતીય મીડિયાનું મજાક ઉડાવી જ રહ્યા છે. શું કરે લોકો સમજે છે. ભારતીય મીડિયા નથી સમજતું, પણ લોકો સમજે છે કે જે માહોલ છે અત્યારે દેશમાં, કે શોર બકોર છે, સરકારનું ગુણગાન છે, સત્યથી ભારતીય મીડિયા ક્યાંક ને ક્યાંક કહેવું ખોટું નહીં હોય કે ઘણું બધું દૂર છે. સામાન્ય જનતાના જે રિયલ મુદ્દા છે, ખરેખર મુદ્દા છે, એના ઉપર ભારતીય મીડિયા વાત નથી કરતું. ભારતીય મીડિયાને લેવા દેવા જ નથી એમ કહેવું ખોટું નહીં હોય. અને આપણે જાણીએ છીએ કે ભારતીય મીડિયાની હેસિયત વિશ્વમાં શું છે. રેન્કની વાત જ્યારે સામે આવે કે 157ની આસપાસ કંઈક રેન્ક છે ભારતીય મીડિયાનો. આજે કેટલી શરમજનક અને દુઃખદ વાત છે કે એક અમેરિકાનો વ્યક્તિ ભારતમાં બેસીને ભારતીય મીડિયાનું અપમાન કરે છે. આગળ મેં કહ્યું તે પ્રમાણે. પણ ભારતીય મીડિયા કામ જ એવું કરી રહ્યું છે. આજે ગણ્યા ગાંઠ્યા લોકો કે ગણ્યા ગાંઠ્યા મીડિયા પ્લેટફોર્મ એવા છે જે ખરેખર સત્ય બતાવે છે, જે ખરેખર સામાન્ય જનતાના મુદ્દા ઉઠાવે છે. બાકી મેં આગળ કહ્યું તે પ્રમાણે ફક્ત શોર બકોર અને સરકારના ગુણગાન. આજે દેશમાં લોજિકલી જોવા જઈએ કેટલી બધી સમસ્યા છે, અઢળક સમસ્યા છે, સામાન્ય જનતાના મુદ્દા છે. પણ ભારતીય મીડિયા સામાન્ય જનતાના એ મુદ્દાથી કોસો દૂર છે.